ભગવત બુદ્ધિ અને ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ, તો એ બેનો શું તફાવત છે? અમે લોકો જે વ્યવહારમાં કરીએ છીએ તો અમારી જે મેમરી છે એમાંથી વર્ક કરીએ છીએ, તો ભગવત બુદ્ધિ આપણે કોને કહેશું? એટલે આપણે પ્રશ્ન એમ કરી કે બુદ્ધિ કેટલા પ્રકારની છે? બુદ્ધિ કેટલા પ્રકારની તમારા આપણા અનુભવમાં આવતી હોય એવી બુદ્ધિ આપણે વાત કરી. પેલા આપણા અનુભવમાં કઈ બુદ્ધિ આવે છે? પ્રોપર આંકડો ખ્યાલ નથી, પણ સામાન્ય બુદ્ધિ, મૂઢ બુદ્ધિ, પછી અતિ તીવ્ર બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ, આવા મનોવિજ્ઞાન જે 11-12 ની અંદર જે મનોવિજ્ઞાન છે એની અંદર એવા વિભાગ પાડેલા છે. એટલે ઈ બધા વિભાગ એકમાં જ આવી જાય. ઈ બારની જે ઇન્ફોર્મેશન લીધી છે ને એમાંથી જ બને બધાય. તમે જે બોલ્યા એ બધાય ફરીથી બોલો જી. મૂઢ બુદ્ધિ એટલે આમ કોઈ તર્ક ન કરી શકે, એટલે તામસિક પ્રકારની બુદ્ધિ કહેવાય. સામાન્ય બુદ્ધિ, પછી અતિ તીવ્ર બુદ્ધિ, હા તીવ્ર બુદ્ધિ, હા, ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતી બુદ્ધિ, હા હા, આ બધા એમના મનોવિજ્ઞાન ની અંદર આવા બરાબર બરાબર છે ખરા, પણ આમ હજી પ્રોપર યાદ નથી. કઈ વાંધો નહીં. એટલે આમ વ્યક્તિગત રીતે તમે જે હલાવતા હોય એ બુદ્ધિની આપણે વાત કરી. તમે વ્યવહારના પ્રસંગો બનતા હોય અને તમે જે વાત કર તમને જે લાગતું હોય એ ટાઈપની બુદ્ધિ. અમારી પાસે તો કેવું હોય કે ડેટા હશે એટલે સામાન્ય બુદ્ધિ કે ભાઈ જ્યાં સુધી જે ટોપિક છે એના પેરીફેરીમાં અમે કેટલું વિચારી શકીએ એમ, ડેટામાંથી કેટલી માહિતી આવે છે એમ. બરાબર. તો એ માહિતી મુજબ અમારી બુદ્ધિ કામ કરે એમ, એક સ્કેલ પ્રકાર. એટલે એની અંદર માનો કે તમારા સંબંધોની અંદર તમે છો, તો સંબંધોની અંદર તમે હો તો સંબંધોમાં કોઈ સમસ્યાઓનો આવે તો તમે એનો ઉકેલ ક્યાંથી કરો? એટલે કઈ પ્રોબ્લેમ આવે છે તો એટલે આમ સંબંધોમાં પ્રોબ્લેમ આવે છે. આમ ભણાવવામાં ને એમાં તો તમે જે સ્મૃતિનો જે વિભાગ છે એ કામ કરી જાય, પણ સંબંધોમાં કેવી રીતે હોય છે? સંબંધો માનો કે સમસ્યા થઈ, મધર, વાઇફ, ફાધર, કોઈને સમસ્યા થઈ તો એની એને ડીલ કેવી રીતે કરવું? એ કેવી રીતે ડીલિંગ હોય? એટલે એવી તરફની યાત્રા થાય કે ભાઈ બેસ્ટ પરિણામ આમાંથી કેવી આવે એમ, કોઈને કોન્ફ્લિક્ટ ન થાય અને કોન્ફ્લિક્ટ થયા વગર કંઈક સારા પરિણામ ઉપર આવીએ. એટલે એ પણ એક પ્રકારની માહિતી જે પડી છે એમાંથી જ આવશે. એટલે કોન્ફ્લિક્ટ ન થાય એવું તો તમે રસ્તો કાઢી જ ન શકતો. હા, એટલે આમ તમે જો કોઈને કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ તો બધા પોતાના આગ્રહ ઉપર મંડેલા હોય તો તમારો કોન્ફ્લિક્ટ તો ઓછો કેવી રીતે થવાનો? માનો કે તમે એને સમજાવો કે આ રાઈટ છે, પછી સમજવા તૈયાર ન હોય તો શું થાય? એટલે ઓમ આ પ્રશ્નમાં શું થાય છે? આમ તમે બધા પ્રશ્ન આપણો સંબંધમાં થયો તો એમાં શું કરવું એમ? ઘણી વાર કેવું હોય ધારો કે કોઈ વ્યક્તિ સાથે આપણે કોઈ તકલીફ આવે છે અથવા તો બે બુદ્ધિઓ વિચાર એકબીજા આવે ત્યારે કોન્ફ્લિક્ટ ઉભા થાય. તો એ સમય દરમિયાન શું થાય, જે ઓછું વિચારથી તરત ક્રોધિત. બરાબર. અમારે આવો બહુ પ્રસંગો થાય. બરાબર. વિચારી જ નથી શકતા, ઇમોશનલ વધારે છે તો એનું ક્રોધનું પ્રમાણ વધારે. બરાબર. એને આપણે ક્રોધ તરત એમને આવે એટલે તરત આપણે જતું કરી દઈએ. હવે અત્યારે આ સમય અનુકૂળ નથી. બરાબર. બુદ્ધિ નથી ચાલતી એમની અને ક્રોધનું પ્રમાણ વધારે છે. બરાબર. ત્યાં ઇન્સ્ટન્ટ આપણે ઉભા રહી જાય. બરાબર. હવે અત્યારે આ વાત છે એ રજૂ કરવા જેવી નથી. હવે એમનો મૂડ સારો હોય, ધારો કે સવારમાં ફ્રેશ વાળો સમય હોય, ધારો કે હું ઉદાહરણ એવું લઉં મારા પોતાનું, તો મારા આપણા ઘરે એવા વ્યક્તિઓ છે જે થોડીક ચર્ચા કરીએ એટલે તરત ક્રોધનું પ્રમાણ વધી જાય. બરાબર. પછી હું સમય સવારમાં મોર્નિંગ વિચાર આ સમય એકદમ શાંત છે, તો આ રજૂઆત ધીમેથી કરી હું આ રીતની અનુકૂળતા છે, હું કામ કરવા માંગુ છું, સહમત છો? બરાબર. અને હું આમના હેરો લઈ જવા માંગુ છું. બરાબર. એ મૂળ છે એટલા માટે સહમત થાય. બરાબર. નકર કેટલા બધા પ્રશ્નો જ્યાં સુધી પ્રશ્ન કે તમે ઘરની બહાર પણ વયા જાઓ. બરાબર. એ સમય દરમિયાન બુદ્ધિ છે ત્યાં ચાલતી નથી, ક્રોધ આવેગનું પ્રમાણ વધારે હોય. બરાબર.
એટલે માનો કે એ સમયે તમે રજૂઆત કરી અને એને એક્સેપ્ટ ન કરી તો તમને શું થાય? તો શું થાય? માનો કે ન એક્સેપ્ટ કરી, ભલે તમે માન્યું કે અત્યારે આ શાંત છે ને બધું છે, પણ એની જે બિલીફ સિસ્ટમ છે એ સવાર હોય કે સાંજ હોય એ કઈ બદલાવાની નથી. તો ના એટલે આપણે આ બુદ્ધિને ગોતી છીએ. એટલે તો હવે શું થાય તમારી બુદ્ધિમાં? હા, હવે એટલે આ બુદ્ધિ એટલે એને એમ કીધું ને એક આપણે વ્યાસજી શું બોલ્યા? એક ભગવત બુદ્ધિ અને આપણે જે સામાન્ય વ્યવહારમાં, એટલે આ એક સામાન્ય બુદ્ધિ થઈ કે જે અનુકૂળતાથી ખુશ થાય, પ્રતિકૂળતાથી નાખુશ થાય, એ રિએક્શન કરે, એ ટાઈપની એક સામાન્ય બુદ્ધિ. એટલે આપણે આ તો નિષ્કર્ષ એટલા માટે કરવા માંગતા હતા, આ સામાન્ય બુદ્ધિ છે. આપણા મુજબ પરિણામ ના આવ્યું એટલે દુઃખી થઈ, અને આપણા મુજબ પરિણામ આવ્યું તો સુખી થઈ. આ સામાન્ય બુદ્ધિ. અને ભગવત બુદ્ધિ એવી છે કે ગમે પરિણામ આવ્યું મને એક્સેપ્ટ છે, એ ભગવત બુદ્ધિ છે. અને ભગવત બુદ્ધિનો અર્થ શું થાય? તમારી વ્યક્તિગત બુદ્ધિનું વિસર્જન થાય. વ્યક્તિગત બુદ્ધિ છે ભગવત બુદ્ધિ એને કહેવાય કે એ સમષ્ટિને શરણે વહી જાય, કે આપણે આપણી બેસ્ટ ટ્રાય કરી લીધી અને હવે અન્ડરસ્ટેન્ડિંગ નથી થતી, તો આપણો આગ્રહ છે એ આપણે જતો કરો. એટલે સ્વયંનો આગ્રહ છે એને જતો કરવાની જે ભાવના છે અને સમષ્ટિનો જે પરિસ્થિતિ છે એની હારે સંમતિ કરે, તો આ થઈ ભગવત બુદ્ધિ. એટલે ભગવત બુદ્ધિ સ્વયંની જે બુદ્ધિ, સ્વયંનો જે આગ્રહ, સ્વયંની જે માન્યતા છે એને છોડવા માટે જે તૈયાર છે એવી બુદ્ધિ છે, એ ભગવત બુદ્ધિ કહેવાય. કે જેમાં પોતાના આગ્રહ પ્રમાણે ન થયું તો કઈ વાંધો નહીં, એમ એ રીતે. એટલે પહેલા તો સામાન્ય બુદ્ધિમાંથી પસાર થઈને પછી સામાન્ય બુદ્ધિમાંથી જ આપણે પસાર થવાના છે ને. અને સામાન્ય બુદ્ધિમાંથી એમાં શું થયું? વસ્તુતા એ એવી વસ્તુ છે કે જીવનની અંદર કોઈ પણ પ્રશ્નો જે મૂકે છે ને કુદરત, એ તમારી અંતર સૂઝ પ્રગટ થાય એના માટે મૂકે છે. આ ક્રિકેટની અંદર તમે જુઓ તો ક્રિકેટની અંદર અમુક ઓલા બેટ્સમેનો હોય, અમુક બોલમાં આઉટ થઈ જતા હોય, તો એ જે અમુક બોલમાં માનો કે વધારે ઉછળે ને શું કે બાઉન્સ બોલ હોય એને મારવા જાય ને એ આઉટ થઈ જતો હોય. એક આપણે સીધો આપણા પગ અગર યોર્કર. એટલે હવે ઈ લોકો શું કરે? હવે એને રમવું તો છે, તો એ લોકો શું કરે? જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે યોર્કર બોલ જેને નથી ફાવતો એને બાઉન્સ કયો કે છે, હા બાઉન્સ વાળો બોલ છે એ વારે વારે કરે. એમ કુદરત આપણે જે પરીક્ષામાં નાપાસ થઈ છે ને, જે પરીક્ષામાં નાપાસ થઈ છે એ પરીક્ષા આપણી લે છે વારે વારે. હવે એ આપણને એમ કે છે કે આની અંદર તમે પ્રેમપૂર્ણ, શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ રીતે કેવી રીતે આમાંથી પસાર થાવ એના માટે હું તમને આપું છું. તમારો આનંદ જતો ન રહેવો જોઈએ, તમારો પ્રેમ જતો ન રહેવો જોઈએ, તમારી શાંતિ જતી ન રહેવી જોઈએ, તો તમે આમાંથી લર્ન કરો. એટલે લર્ન કરવા માટે શું હોય? તમે કોઈ પણ આગ્રહ માન્યતાને ચોટેલા હો તો તમે ભગવત બુદ્ધિમાં ક્યારે પ્રવેશ કરી નાખો. એટલે તમારું ઇન્ડિવિજ્યુઆલિટીનો અંત કરવો પડે. તમારા આગ્રહ, તમારી માન્યતા, તમારી ધારણાને તમે જ્યારે છોડો ત્યારે ભગવત બુદ્ધિની અંદર તમે પ્રવેશ કરો. એટલે કોઈ પણ આગ્રહ હોય છે, એટલે આપણે કાચા ક્યાં પડતા હોય છે કે ક્યાંક પણ સૂક્ષ્મ આગ્રહો આપણા આવી જતા હોય ને, એટલે ભગવત બુદ્ધિમાંથી આપણે ખસી જતા હોય એ ટાઈપનું વસ્તુ. એટલે ભગવત બુદ્ધિનો અર્થ એમ છે જે અત્યારની જે પરિસ્થિતિમાં મારા પ્રમાણે થાય તોય ભલે, મારા પ્રમાણે ન થાય તોય કઈ વાંધો. એવું થાય કે આપણે પરિણામ લક્ષી હોય એટલે એવું સતત રહે કે ભાઈ આ પરિણામ આપણે મૂકશું તો આ પરિણામ નહીં આવે, કેલ્ક્યુલેશન. હા, એટલે પરિણામને શું કામ વળગેલા છે? પરિણામને તમે જયારે વળગો છો ત્યારે તમારે શાંતિ, આનંદ, પ્રેમ બધું ગુમાવવું પડે છે. તમે આને જયારે ચોટો છો ને ત્યારે આ બધી વસ્તુ જતી રહીએ, પ્રેમ જતો રહીએ, આનંદ જતો રહીએ. તો હવે તમારા માટે પ્રેમ મહત્વનો છે, શાંતિ મહત્વની છે, આનંદ મહત્વનો છે કે તમારો નાનકડો આગ્રહ મહત્વનો છે? તમે વિચાર કરો, એક નાનકડો આગ્રહ તમે જતો કરો છો એમાં આમાં ખુશીની શક્યતાઓ છે. તો ઈ ભગવત બુદ્ધિ છે, જે પ્રેમનો પક્ષ કરે, જે શાંતિનો પક્ષ કરે, જે આનંદનો પક્ષ કરે, જે પ્રજ્ઞાનો પક્ષ કરે, ઈ છે ઈ ભગવત બુદ્ધિ છે.
એટલે ભગવત બુદ્ધિ આવે કેવી રીતે કે તમારી પ્રેઝન્સ થી, તમારા ઓબ્ઝર્વેશન થી અને તમારા ઓબ્ઝર્વેશન દ્વારા તમારા આગ્રહ, માન્યતા, ધારણાને ધીરે ધીરે તમે છોડતા જાઓ. જેટલા અંશમાં તમે છોડો છો એટલા અંશમાં તમે ભગવત બુદ્ધિની અંદર એન્ટ્રી મારો છો. આપણે અમુક પ્રકારનું પરિણામ શું કારણે ઈચ્છીએ છીએ? એના કરતા અમુક પ્રકારના પરિણામ કરતા કર્મ કરવાની કુશળતા એટલે રિએક્શન વગર કર્મ કરવાની કુશળતા પ્રાપ્ત કરવી મહત્વની છે કે આગ્રહ રાખવો મહત્વનો છે? કર્મની કુશળતા કેવી કહેવાય? આમ રિલેક્સેશન, ગમે આમ હોય તો રિલેક્સ, આમ હોય તો રિલેક્સ, આમ એ ટાઈપની વસ્તુ. એટલે ભગવત બુદ્ધિ એવી બુદ્ધિ છે, ભગવત બુદ્ધિનો અર્થ એવો છે કે ભગવત બુદ્ધિ આપણને હંમેશા ઇવોલ્યુશનમાં લઈ જવા માંગે છે. ભગવત બુદ્ધિ એટલે ભગવત બુદ્ધિ વારે વારે એક ને એક સમસ્યા ઊભી કરે. તમારે હજી એક સમસ્યા હજી 5-10 દિવસ થયા હોય ને પાછી ઈ જ સમસ્યા આપે, તો એ કે તમારે આને ઓવરકમ કરવી છે, એટલે આના ઉપર કામ કરવું છે કે કામ નથી કરવું. કામ નહીં કરો તો હું તમને વારે વારે આપીશ. આ ભગવત બુદ્ધિ છે. હવે તમારે એમાં પાસ થવું છે કે નાપાસ થવું છે, આ ભગવત બુદ્ધિને તમે સમજી લ્યો કે મારે આમાં પાસ થવું છે, આમાં નાપાસ નથી થવું. મારે આ વારે વારે એક ને એક ધોરણમાં પરીક્ષા નથી આપવી, હવે મારે આગળના ધોરણમાં જવું છે, તો એ પરીક્ષાને આપણે પાસ કરવી. એટલે ભગવત બુદ્ધિ હંમેશા નોન સ્ટોપ, તો તમે જે પ્રશ્નમાં નાપાસ થાવ છો ને એ જ પ્રશ્ન આપે છે. એટલે ભગવત બુદ્ધિની ભાષા સમજવી જોઈએ તમારે કે આ જો એક પ્રસંગ બન્યો પાછો આજ અને તમે એવી આશા બીજા લોકોમાં ન રાખી શકો કે એની અંદર પરિવર્તન થશે, એની અંદર કંઈક થશે, એ ટાઈપ નહીં. મને આ કોઈ પણ પરિસ્થિતિ આવે પણ મને કઈ વાંધો ન આવે એવું મારે કઈક શીખવાનું છે. બીજા લોકોને મારે સમજાવવા નથી કે આમ કરી નાખો, આમ કરી નાખો, એવું કઈ કરવું. એટલે બીજી રીતે પરસેપ્શન, ફ્લેક્સિબલ પરસેપ્શન જોઈશે. ફ્લેક્સિબલ. જો તમે કોઈ વસ્તુને પકડો એટલે સંઘર્ષ થવાનો, એટલે કોઈ વસ્તુને પકડવાની નથી એમ. તમારા માટે એક એક્સપેરિમેન્ટ છે. તમારી આજુબાજુના લોકો છે એમાં આમ કરવાથી, આમ કરવાથી, આમ કરવાથી, આમ કરવાથી કઈ રીતે શાંતિ, પ્રેમ, આનંદ મારી અંદર એ પ્રગટ થાય છે અને મારી અસર બીજા લોકોમાં જાય, એ પ્રયોગ કરવા માટે કુદરત, ભગવત બુદ્ધિ કહે છે આપણને. ફરવાનું મારે જ છે. ભગવત બુદ્ધિ એમ કે છે ફરવાનું બીજા કોઈને નથી, તારે જ ફરવાનું છે. એટલે આપણી આમ આશા હોય ને કે સામેવાળા લોકો બદલાઈ જાય, એ કઈ નથી આશા રાખવાની. એટલે ભગવત બુદ્ધિ એમ કે છે તમારે ચેન્જ થવાનું છે અને તમારે ચેન્જ થવામાં બીજું કઈ ચેન્જ નથી કરવાનું, તમારું પરસેપ્શન, તમારી દ્રષ્ટિકોણ છે એ ચેન્જ કરવાનું. માનો કે મારું કોઈ માની લીધું, મારે અનુકૂળ થઈ ગયા, તો એનાથી આપણે એમ માની છીએ પરિણામ સારું થયું, તો એનો અર્થ એમ થયો કે આપણે દુઃખને આમંત્રણ આપી દીધું. એટલે હવે આપણે દુઃખને શું આમંત્રણ, આપણા મુજબ નહીં હોય તો દુઃખ થવાનું છે. તો હવે ઈ દુઃખ છે એટલે ભગવત બુદ્ધિ એમ કે છે કે તમે કોઈ પણ સુખ છે, તમારું જે સુખ છે ને એક્સેપ્ટ કરશો ને એટલે દુઃખ આવશે. સુખને પસંદ કરો છો એટલે દુઃખ આવે છે. એટલે સુખને જે પસંદ ન કરે ને એને દુઃખ ના આવે એમ. જીવનની સમજણ જોઈ છે, સુખ નથી જોતું. જીવનની સમજ જોઈ છે મારે. દરેક પ્રસંગ છે એ કઈક ને કઈક લર્નિંગ કરે છે. ના એટલે કોઈ પણ પ્રકારનો તમને સંઘર્ષ, ભગવત બુદ્ધિ શું કહે છે, કોઈ પણ પ્રકારનો સંઘર્ષ, તણાવ, ચિંતા, ટેન્શન આવે ને એ ભગવત બુદ્ધિ નથી. ભગવત બુદ્ધિ એમ કે છે તમે કોઈ એવા અણુ પરમાણુને ચોટશે ને તો તમારી અંદર અશાંતિ, પ્રેમ વગરની સ્થિતિ આવશે. તો તમે હવે આ પ્રેમ વાળી સ્થિતિ આવે છે કે પ્રેમ વગરની સ્થિતિ આવે છે, શાંતિ વાળી આવે છે કે અશાંતિ વાળી આવે છે, એમ કહેવા માંગે છે ભગવત બુદ્ધિ.
તમારી અંદર વેલ્યુ છે ને, ભગવત બુદ્ધિ તમારી અંદર જે ખોટી વેલ્યુ પડેલી છે ને એને કઢાવવા માંગે છે. તમે એમ સમજો તમારી ગાડી છે અને હવે આપણે તો એવું નથી કે ગાડીમાં ગોબો પડે, પણ હવે માનો કે ગાડીને કઈક ટચ થઈ ગયું તો એ તમારી વેલ્યુને ઠીક કરવા માંગે છે કે તમે આને એટલું બધું ચોટી ના રહ્યો કે જેથી તમને ટેન્શન થઈ જાય. એ ટાઈપનું નથી કરવું એમ. એટલે દરેક વસ્તુમાં તમે એને વેલ્યુ એટલી બધી વધારી દો કે જેનાથી તમને કેટલો સંઘર્ષ થાય ને કેટલો અંદર ફળકો થઈ જાય કે હવે આમ થશે તો આમ થશે તો આમ થશે તો એમ. એટલું બધું એનું વેલ્યુ નથી. રિપેર થઈ જાય જેટલા પૈસા થાય એટલા ભાઈ રિપેર થઈ જશે, પણ તમે એને વધારે વેલ્યુ આપી દો એટલે તમે તમારી વેલ્યુ ઓછી કરો છો. એટલે ભગવત બુદ્ધિ એમ કે છે તમારી વેલ્યુ કરો પદાર્થની. એટલે એક વેલ્યુ અને મૂલ્ય બે હોય છે ને, વેલ્યુ અને કિંમત, સોરી વેલ્યુ અને કિંમત. તો વેલ્યુ છે ને એટલે વેલ્યુ છે એ તમારે શાંતિ પ્રેમની આપવાની છે. એટલે આપણે વેલ્યુ ને બદલે કિંમત ઉપર આપણું ધ્યાન હોય છે એમ, એ ટાઈપ. અને પાછું એવું એનો સિદ્ધાંત એવો છે કે તમે એમ કહો ને કે તમારો ગોવો ન પડે એટલે પડવાનો. તમારી તીવ્રતા અંદર સબકોન્શિયસ ની અંદર તીવ્રતા છે, તો એ તીવ્રતા છે એ ગોબો પડાવશે, ગમે આ ભૂલ કરાવશે. આ જોયું છે એટલે કહું છું. જે માણસોને ગાડી પ્રત્યેનો બહુ મોટો લગાવ હોય ને તો એ લોકોને એક્સિડન્ટ બહુ થાય ભારે. તમને એમ લાગે કે અહીં કોઈ શક્યતા જ નથી એક્સિડન્ટ થવાની, ન્યા થાય. અંદર એવું હોય એટલે તીવ્ર રીતે નેગેટિવ થોટ હોય કે મારે થાશે એટલે ઓમ નો થાય એમ હોય, પણ એનો અર્થ એમ થાશે એમ છે. એટલે થાશે ને તમે બોલાવો છો એમ. 500, 1000, 2000 માનો કે ખર્ચો થઈ ગયો, એ આખો 500, 1000, 2000 દ્વારા એટલા બધા બી છે કે એને લીધે આખી જિંદગી ફળકા જ રહે છે, કઈ ન થાય. તો એના કરતા વેલ્યુ આપડી કરે ને આપણે એમ. એટલે બધા કોઈ ભગવાન આગળ ગાડીને લઈ જાય, કોઈ સંત આગળ ગાડીને લઈ જાય, એના દ્વારા આમ બીજું કઈ થતું નથી. તમારી અંદર જે વિકલ્પો હતા ને એ વિકલ્પો સમી જાય છે. તમને એમ થયું કે સંત આગળ વયા ગયા, આ ભગવાનને નાળિયેર આમ કરી નાખ્યું, એટલે તમારી અંદર જે વિરોધી વિચાર હતો ને એ આને લીધે એ વિકલ્પ જ ઉઠતો નથી કે ભાઈ આ સંતે આ બસ આ કરી લીધું એટલે હવે આપણને કઈ નહીં થાય. એટલે તમારા સબકોન્શિયસ ની અંદર જે નેગેટિવ થોટ આવવાનો હતો ને એ નો થયો એટલે આ કામ થઈ જાય છે. એટલે આમ કઈ સાયન્સ છે, એવું નથી કે આમ થાય. એટલે તમને વિકલ્પ ઉઠતો નથી, વિકલ્પ ઉઠે એટલે બને છે. અને ઓલો વિકલ્પ તમને હવે થયું કે હવે તો આને કરી દીધું એટલે ચાંદલો કરી દીધો, આમ કરી દીધું, હવે કઈ થાય જ નહીં. બસ એ વિચાર સબકોન્શિયસમાં એ ટાઈપ સાયન્સ છે એમ. અમારે ગાડી લીધી ને એટલે જયારે ગાડી લઈને બહાર નીકળ્યા એ ગાય ભૂગોને બેસાડવા કે ભલે ભૂગો બરાબર. એટલે આ તમે એ અમે જે વાત કરતા હતા એમને નિમિત્તે. અચ્છા. બીજી ભગવાન એક એવી વાત હતી, વ્યાસજીએ જ કરી હતી કે તમારે છે ને આમ ઓછું બોલવું અને આંખોમાં કામ કરવું. એમ કાંઈ કોઈ તમને જોવે ને તો એને એમ એમની અંદર એ કઈ બીજું ઉઠે નહીં. બરાબર. તમારી આંખ એટલી દર્દ કરો તો એના પર થોડીક વાત ઓછું બોલવું કયા સંદર્ભમાં કે આમ તમારું બોલવાનું દબાવી દેવાનું
કે ભાઈ રેફરન્સ લઈને નહીં બોલવું? ના ના ના, એટલે ન બોલવું એમાં એટલો પોઈન્ટ છે. તમે દાખલા તરીકે કામ કરો છો, માનો કે ઠામ ઉટકો છો 2 જણા, તો ત્યાં જરૂર છે વાત કરવાની? એમ કે આપણી હેબિટ છે એને લીધે આપણે વાતચીત કરી છે, જરૂરિયાત છે. વિવેક આને કહેવાય કે આપણે અનુસંધાન કરતા કરતા કરવાનું છે. તમે કોઈ પણ વાતચીત કરતા કરતા કરશો તો અનુસંધાન નહીં જાય. તો હવે તમારે અનુસંધાન કરવું છે કે વાત કરવી? વાતનો અર્થ એમ નહીં કે દબાવવાની વાત નથી કરતા, વિવેકની વાત કરે છે કે અત્યારે જરૂર છે, માનો કે બોલવાનું કઈ જરૂર છે. એટલે અમારે એક જણા ઉપર ટાંકો સાફ કરતો હતો, પણ ટાંકા સાફ કરતો હતો, પછી એ ટાંકા સાફ કરતા કરતા બીજા ભાઈ વાત કરતો હતા. એટલે મેં કીધું શું કામ એને વાત કરતા હતા? એટલે એને તો લોકો તો જસ્ટિફાઈ કરતા હોય, પણ એમ કે એ વાત કરવાની તમને જરૂરિયાત લાગે છે એટલે તમે સોશિયલ લોકો છો. તમે આધ્યાત્મિક લોકો એકાંતિક એટલે એક જે તત્વ છે એની અંદર એની સુરતા જ આવી જોઈએ. જે એક જ છે તત્વ, જે એક જ તત્વ છે, એ એક તત્વની અંદર સુરતા રાખવી છે. હવે એક તત્વની અંદર સુરતા રાખવી છે તો તમે બીજે ક્યાંય પણ સુરતા રાખશો તો તમે અહીંયા સુરતા નહીં રાખી શકો. ઈ સેન્સથી એટલે જરૂર કેટલી છે, હવે એના દ્વારા ઉર્જાની બચત થશે. તમે માનો કે વ્યર્થ વાત કરતા નથી, વ્યર્થ સંબંધ કરતા નથી, વ્યર્થ કોઈ જગ્યાએ જાતા નથી, તો એના દ્વારા તમારી ઉર્જા એટલી બધી બચશે અને એ કામ અધ્યાત્મની અંદર કરશે. એટલે ન બોલવું એ બહુ સારી વસ્તુ છે જ્યાં જરૂર ન હોય ને. સાધકનું મુખ્ય લક્ષણ આ છે કે તમે બિનજરૂરી વાત કરો છો, જરૂરી નથી વાત કરી છે. એમ કે આપણી હેબિટ છે એને લીધે આપણે વાત કરી છે. અત્યારે આપણી અંદર વિવેક છે કે કરવું જોઈએ ન કરવું જોઈએ. બીજું આંખનું તો મને ખ્યાલ નથી, એટલે આંખનો સંદર્ભ એવો હશે કે એટલે આંખ છે એવી વસ્તુ છે કે જેમાંથી બધી વસ્તુ પસાર થાય છે. તો અમારે આંખ એવી છે કે એની અંદરથી બધા ભાવો પસાર થાય. એટલે તમારી આંખ નિર્મળ ત્યારે હોઈ શકે કે તમારા ભાવ સારા હોય. તો તમને જોવે ને તો તમારી નિર્દોષતા છે એને ટચ કરે, એ સેન્સ એનો હોય શકે. આંખ એવી વસ્તુ છે કે દરેક ભાવ ત્યાંથી પસાર થાય ને પછી જાય. ક્રોધ આવે તોય આંખમાં, ભાવ આવે તોય આંખમાં, એટલે બધા ભાવો આંખમાંથી પસાર થઈને જાય. એટલે આંખ અને મોઢું છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. મોઢા ઉપરના ભાવ, આંખ ઉપરના ભાવ છે એ આપણું પ્રતિબિંબ છે. કારણ કે વ્યાસજીને સમજવા અઘરા છે, એટલે વ્યાસજી અમુક શબ્દો બોલે છે એનો કયો અર્થ થાય એ બહુ અઘરું હોય છે. એટલે માનો કે જીવન શક્તિ બોલે એક કોઈ સત્સંગમાં, એમ કે આ જીવન શક્તિ, તો હવે તમે જીવન શક્તિને શું માનતા હો ખબર નહીં, પણ ઈ હોવાપણાને જીવન શક્તિ કહે છે. અને તમે હવે આ જીવન શક્તિ કોને જોવો છો? આ બધી વસ્તુ હોય છે. એટલે આ એ ક્યારે કયો શબ્દ ઉપયોગ કરે છે અને એનો અર્થ શું છે એની ઊંડાઈમાં જવું પડે એમ. એ એમ કેતા હોય કે વિવેક રાખવો જોઈએ. એટલે હવે આપણે વિવેક કેવો કરી કે, એટલે આપણો વિવેક એવો હોય કે વિવેક એટલે દાખલા તરીકે એક સત્સંગી આવે ને એક સત્સંગ વગરનો માણસ આવે. સત્સંગી આવે તો તમે એને બહુ વેલ્યુ કરો, અને સત્સંગ વગરનો માણસ હોય ડિવેલ્યુએશન કરો. તો એ ડિવેલ્યુએશન શું કામ કરો તમે? એની અરે માનવતાનો વ્યવહાર તો થઈ શકે એમ છે, માનવતાનો વ્યવહાર થઈ શકે એમ છે. એટલે આ દ્રષ્ટાંત તમને આપું છું એટલા માટે કે વ્યાસજી હતા ને, વ્યાસજી ના, એટલે આ જનરલ આપણે શું કહેવાય, આ સાધક લોકો, સ્વાર્થી સાધક લોકો આ ટાઈપના હોય કે જે ઓલો સાધક જેવો ન હોય ને તો એની અરે વ્યવહાર હરખો ન કરે અને એને આમ ધિકારને પાત્ર હોય એવું ગણ. તો વ્યાસજીને એક વખત મિત્ર આવ્યા હતા. મિત્ર
તો હવે એ મિત્રને તો આધ્યાત્મ હારે કઈ સંબંધ નહીં, પણ એને એની હારે જે વાતચીત પ્રેમ બતાવ્યો, જે બતાવ્યો એના દ્વારા આપણને એમ લર્નિંગ થયું કે સવાલ એ નથી કે આ વ્યક્તિ કોણ છે, મારી આગળ જે આવશે એને હું પ્રેમ આપીશ. સવાલ એ નથી કે કોણ વ્યક્તિ છે, સંસારી છે કે પોલિટિકલ છે, મારી આગળ જે આવશે એને હું પ્રેમ જ આપીશ. તો એ આપણા માટે લર્નિંગ છે કે આનો ભેદ તમે ન કરો કે આ પોલિટિકલ માણસ આવ્યો કે ફલાણો માણસ આવ્યો, એમ તમે ભેદ ન કરો એમ. હા, વિવેક તમારી આગળ હોય, પણ આવ્યો જ છે માણસ આપણી આગળ આવી જ ગયો છે, તો હવે એની આગળ ભાવથી વર્તવા. એટલે વિવેક બધો એવો એવો હોય. આપણે ઘણી વાર એવો અન્યાય કરી દઈ, ઘણી વાર. એટલે એક વખત અમે ક્યાંક હતા અને વ્યાસજી કોઈની ઘરે હતા અને એની ઘરે એના સાસુ આવ્યા હતા. તો એના સાસુની હારે વાતચીત વ્યવહાર કઈ કરતા નહોતા. તો વ્યાસજીએ એમ કીધું કે તમે ઉની હારે થોડીક વાત કરી. કહેવાનો અર્થ એમ છે કે તમે આમ સમતાની વાત કરો છો અને અહીંયા આવા ભેદ બિચારાનો એક વ્યક્તિ આપણી ઘરે આવે છે અને આપણી ઘરે આવ્યા પછી એનો આપણે નકાર કરી છે, આપણે એના તરફ દુર્લક્ષ સેવી છે. એ તો ભયંકર માનવતા એક બાજુ, બધે પરમ તત્વ છે, પરમાત્મા છે, એ એક બાજુ મૂકીને આપણે આ વ્યવહાર કરી તો આપણને અંદર વિવેક ના થાય કે આપણે શું કરી છે. જ્યારે જે સમયે જેને જેટલું મૂલ્ય આપવું જોઈએ એટલું આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. એટલે એને કહેવું પડ્યું કેમ કે તમે આની હારે વાત કરો. એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ નથી બરાબર હાલતી, અને ઈ લેસન છે એના માટે. એટલે આધ્યાત્મ છે એ પ્રેમથી શરૂ થાય છે ને અહીંયા તો આપણું આધ્યાત્મ તો વિકારથી શરૂ થાય છે. પત્ની હારે બરાબર વ્યવહાર ન કરો, આજુબાજુના લોકો હારે વૈરાગ કરીને વ્યવહાર ન કરો, એ બરાબર. વૈરાગ તો આંતરિક સ્થિતિ છે, તમે વેલ્યુ કેટલી આપી છે એ તમારી આંતર સ્થિતિ છે. બહારથી તમે બતાવો છો એ નહીં, તમારી અંદર વેલ્યુ કેટલી છે, પૈસાની, પ્રતિષ્ઠાની, ઇમેજની, તમને વેલ્યુ કેટલી, એ વૈરાગ છે. તમને વેલ્યુ વધારે હશે તો તમારી આગળ વૈરાગ્ય નથી. આ કઈ બતાવવાની ચીજ નથી, અંદર અનુભવવાની ચીજ છે. જ્યાં સુધી ઈ વેલ્યુ સમજ હારે ઓછી નહીં થાય, હા, ત્યાં સુધી સાચવી યાત્રા તો ના એટલે અમુક ના સાચું અને અમે જોયું છે એટલે કહું છું કે હારા સાધકો ભટકી જાય, ભટકી. આપણને એમ થાય કે આ વ્યક્તિ તો ભગવાન આગળ પહોંચી જવાનો છે, તો એ ભગવાન થી તો એટલા ગણો દૂર થઈ જાય કે જે ઓર્ડિનરી માણસ છે ભગવાન આગળ પહોંચી જાય, એટલો દૂર. લર્નિંગ એટલે આની અંદર કેવું છે કે લર્નિંગ પ્રોસેસ તમે છોડો નહીં. તમારી અંદરનું લર્નિંગ અને તમારી અંદરની ફોલ્ટ, માનો કે મારી જાગૃતિ એટલું મને ન બતાવી શકે કે હું ક્યાં ભૂલ કરું છું. આપણા આ જે જાગૃતિમાં પ્રોબ્લેમ શું કામ થાય છે, મને મારી ભૂલ જ દેખાતી નથી. અને ત્યાં લગી નથી દેખાતી કે સંત પુરુષો, તમારાથી હાયરના લોકો તમને એમ કે છે તમે આ જગ્યાએ ભૂલ કરો છો, સ્વીકારો તૈયાર નથી. આ પ્રકારના સાધકો છે કે જે સ્વીકારવા તૈયાર નથી. ઈ એમ કે છે તમારી દ્રષ્ટિ, એટલે હાયર ને એમ કે છે તમારી દ્રષ્ટિ તમે સુધારો, પોતે સુધારવા તૈયાર નથી. એ ટાઈપની વસ્તુ. અને લર્નિંગ પ્રોસેસ, જ્યાં એક લર્નિંગ પ્રોસેસ અને એક મારી ફોલ્ટ, સતત રીતે મારી ફોલ્ટ મને ન દેખાતી હોય ને તો હું કોઈ દી વિકાસ ના કરી શકું. કઈ જગ્યાએ ભૂલ છે, કઈ, કારણ કે મારી ભૂલ મને નહીં દેખાય તો મને વિષાદ ઉત્પન્ન નહીં થાય. હવે દાખલા તરીકે હું બરાબર કેલ્ક્યુલેટિવ છું કે જોવા જાણવા દ્વારા જ ભગવાન મળી જવાનો છે,
હવે જોવા જાણવા દર મળવાનો છે, બરાબર છે, પણ કેવી રીતે જોવું એટલે સાધકે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે, કેવી રીતે જોવું, કે જે જોવા દ્વારા 30 વર્ષ 40 વર્ષ લગીન કોઈ પરિણામ નથી આવતું, અને હવે તમે શેની વેઇટ કરો છો? જે 30 વર્ષ 40 વર્ષ 20 વર્ષ પરિણામ જ નથી આવતું, તમે જે જોવો છો એમાં પરિણામ નથી આવતું, તો તમે પ્રશ્ન કેમ કરતા નથી કે કઈ જગ્યાએ ફોલ્ટ હશે? પોતાના ઉપર કોઈ સંશય કરતો નથી કે કઈ જગ્યાએ હું ભૂલ કરું છું. તો આ સાધક છે, જે સાધકને પોતાની ભૂલ ન દેખાય ને, અને એની અંદર બફર નહીં રાખે ને કે આમાં તો વાર લાગે, આમાં તો જોવાનું કઈ એમ કઈ સહેલું છે, એ બધી તમારી વાત સાચી, હેલું નથી, પણ પ્રેમની એવી તાકાત છે કે એ હેલું કરી નાખે. તો આપણે એ પ્રેમનો પક્ષ નથી લેતા, આપણે અત્યારે જે કરી છે એને જસ્ટિફાઈ કરી છે. મને બરાબર જોતા નથી આવડતું, એને મારે ઠીક કરવાનું છે. એને બદલે હું એવું કરું છું કે જોતા તો વાર લાગે ને, પણ વાર લાગે એટલે શું? વાર લાગે એટલે શું? એમ વાર એટલે શું? જ્યાં લગીન તમારી આગળ સમય નામનો ફેક્ટર હશે ને, ત્યાં લગીન વાર જ લાગવાની. આ જાગૃતિ એવી છે કે જે સમયે તમે જાગૃતિમાં હો ને, ત્યારે જે છે એટલે સમય વગરની વસ્તુ છે જે છે, અને જે હોવું જોઈએ સમય વાળી વસ્તુ છે. મારી અંદર અત્યારે ક્રોધ છે, અને મને એવો ભાવ થાય છે કે મારા ક્રોધને કાઢતા મારે આટલા બધા વર્ષ થવાના છે. મને એટલે મારું નજર અત્યારે જે ક્રોધ આવે છે એના ઉપર નજર નથી, અત્યારે કોઈ આગ્રહ પ્રગટ થઈ ગયું છે એના ઉપર નજર. આને વાર લાગે એટલે તમે આના ઉપરથી લક્ષ હટાવી દીધું, આ જે ક્રોધ છે કે જે આગ્રહ છે એની ઉપરથી હટાવી દીધું, સમયના ફેક્ટર ઉપર વયા ગયા, તમને કોઈ દી પરિણામ નહીં. અત્યારે જે છે એમાં તમે નથી. પ્રશ્ન જે જગ્યાએ છે એ જગ્યાએ તમારો ફોકસ હોવો જોઈએ, એમ એ ટાઈપ. તમને સમજાતું હશે કે નહીં ખબર નહીં મને. અત્યારે માનો કે મને ક્રોધ આવ્યો, કે ક્રોધ છે, તો ક્રોધ છે બસ એના તરફ મારી નજર છે. ક્રોધ હોવો જોઈએ ન હોવો જોઈએ કઈ નહીં, ક્રોધ છે એના ઉપર મારો ફોકસ. એટલે અહીંયા સમય છે એ થંભી જાય, સમયનું ફેક્ટર જ ના આવે. સમયનું ફેક્ટર ક્યારે આવે? કે તમે દાખલા તરીકે તમને અત્યારે ક્રોધ આવી ગયો, એટલે તમને એવું લાગે કે હવે ભવિષ્યમાં આપણે એવો પ્રયત્ન કરશું અને ભવિષ્યમાં હવે આ ક્રોધ નહીં આવે. અત્યારે આ ક્ષણે જે ક્રોધ છે એને સામું જ તમે જોતા નથી, અને તમે એમ કહો કે વાર લાગશે, એટલે સમય ઉપર તમારું ધ્યાન છે, એટલે ભવિષ્ય તરફ ગયા. અત્યારે જે છે એને તમે સમજી જશો એટલે તમારું ભવિષ્ય સારું જ હશે. અત્યારે આ ક્રોધને, લોભને, અહંકારને તમે સમજવા માટે મથો છો, એટલે એના ઉપર જ ફોકસ રાખો છો. હવે અંદરથી આપણી અંદરનું યંત્રની રચના એવી છે, પલાયનવાદી છે. એ આ જગ્યાએ રહેવા નથી માંગતું, એ સમયના ફેક્ટરમાં જવા માંગે. એટલે ઈ શું કરે છે, આ જગ્યાએ નહીં રહી અને સમયના ફેક્ટરમાં કે આને વાર તો લાગે ને. વાર નહીં, અત્યારે આ ક્ષણે તું આની સામું નહીં જો ને, પ્રશ્ન હલ નહીં થાય. ક્રોધનો હોય, લોભનો હોય, મોહનો હોય, ભયનો હોય. અત્યારે ક્રોધ છે ને અત્યારે તું છો, બે જણા છો, આમને સામને આવી જાય. હવે આ સિવાય કોઈ રસ્તો જ નથી ને. આ રીતે રહેવું ને એ સમય રહિતતા છે. પ્રશ્ન છે અને તમે છો, અને વચ્ચે કોઈ પલાયન નથી. હું ખરાબ છે, હજી હું કાચો છું, એ બધી વસ્તુ તમારા દ્રશ્યમાં આવવા માંડે, તમે એ નથી. એટલે જયારે તમે આ જે વચ્ચે આવતા ઓબ્સ્ટેકલોને ઓવરકમ કરો ને, એટલે ડાયરેક્ટ રીતે જે વસ્તુને જોવા માંગી છે ને, ક્રોધને જોવા માંગી છે, લોભને જોવા ડાયરેક્ટ રીતે, કારણ કે આપણને ડાયરેક્ટ રીતે એટલા માટે નથી જોવા દેતા કે ક્રોધને કાઢતા તો અમુક સમય લાગે ને, હજી હું કાચો છું, ફલાણું ઢીકણું. આ બધું ડાયરેક્ટ રીતે ક્રોધને જોવા ન દેવા માટેની રીત છે. સમય ગોતે છે એ રીત. અઘરું છે સમજવું, પણ છતાંય પેલા તમારે જે સિસ્ટમ તમે એમાં આવતા કે એના ક્રોધના પરમાણુ છે એ તમારે મોટા બાળવાના છે. એ અત્યારે હજી મને સમજાય. બરાબર. તમે જે અત્યારે વાત કરો છો, હા. જે એન્કાઉન્ટર ત્યાં હા. એટલે ક્રોધ આવ્યો તો એને તમે ત્યારે સમયના ફેક્ટરમાં ન જાઓ. ના, એટલે માનો કે તમે તમારાથી ક્રોધ થઈ ગયો તમારા વાઈફ ને કે મધર ને, પછી તમને શું થાય?
મારે થઈ ગયો ના, હવે થઈ ગયો પછી તમે શું કરો? એટલે તરત ના એટલે એક્ઝેક્ટ સમજાશે તમને. મને ક્રોસ થઈ ગયો એટલે તરત આ તો મારથી ખોટું થયું. એમની વાત સાચી હતી અને મારે મેં ખોટું શા માટે? હું એમનો પતિ છું એટલે મેં એક બતાવવા માટે કે હું તો તારો પતિ છું, હું તો ક્રોધ કરીશ. પણ તમારે જોવાનો છે ક્રોધ ને. તમે ક્રોધ વિશે વાત કરવા માંડ્યા એટલે ક્રોધને ડાયરેક્ટ રીતે એન્કાઉન્ટર થતો નથી. ક્રોધ વિશે મેં આ ખોટું કર્યું, એને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, એટલે આ તમે વાત આ તમારો વિચાર ક્રોધ વિશેનો વિચાર છે એના ઉપર આવી ગયા. ક્રોધ ઉપર ડાયરેક્ટ જોતા નથી. એનો વિષય બને નહીં. હા ના એટલે ક્રોધને જોવાનું એક બાજુ રહ્યું. હવે તમે તમને બાઇટ થાય છે કાં તમે જસ્ટિફાય કરો છો, બે માંથી એક હોય છે. અને બાઇટ અને જસ્ટિફિકેશન છે ને એ સમય છે. અત્યારે ક્રોધને નહીં જોવાની એટલે હવે આ બાઇટ અને આને આ બેયને બાદ કરો ને જસ્ટિફિકેશન ને, એટલે હવે ડાયરેક્ટ રીતે તમે ક્રોધને જોઈ શકશો. સમજાય? આ કહેવાનો અર્થ છે. એવું હમણાં અમારે 3 ભાઈઓને વાત આવી કે પિક્ચર જોવો છો એટલે કન્ટેન એમ આવ્યો એટલે મેં ભાઈને કીધું કે આવું કન્ટેન આવ્યું એમ. એટલે મેં કીધું તરત મારી અંદર વિચાર પાછો આવ્યો જોયા પછી. એટલે મેં એ વિચાર છે એ રીતે ટ્રાય કરતો હતો કેમ કે તો મળી જ જવા પણ આમ થોડીક પ્રયત્ન કર્યો પણ મેં જોયું ને એ કન્ટેન્ટ જોવામાં પણ એ જોવાનું પણ એ પછી હોય ગયું તરત તો મળી જશે. બરાબર. હમણાં અમારા થોડા દિવસ પહેલા જ ચર્ચા. બરાબર પહેલા એવું થઈ જતું ભળી જવાતું. બરાબર. કે કોઈ મૂવી જોઈને આપણે મૂવી જોતા હોય તો આપણે કેમ આમ એમને ફાઇટિંગ આઈડેન્ટિફાઈ થઈ જાય. હા હા પણ તરત વખાણ થવા મળે આપણે. હા હા હવે આમ એમ થાય કે આ વિશે તરત નહીં બરાબર ચર્ચા ન થાય. બરાબર. મારી અંદર એવો ક્યારેક આવેગ આવી જાય. હા હા કામનો હશે ધારો કે. હા પણ હવે આમ એની આમ સેપરેશન શબ્દ તો ન વાપર્યો. બરાબર બરાબર બરાબર. એટલે વાકેફ થાવ છો તમે. હા બરાબર. હમણાં આઈસોલેશન અમે સાંભળતા ને એમાં સેપરેશન આવતું. બરાબર. સેપરેશન કરો. રિયલ સેપરેશન શું છે? એટલે આમ રિયલ સેપરેશન આમ સમજાવી તો ન અગાય, સમજાવી ન શકાય. પણ પેલા પ્રથમ સેપરેશન કરશે કોણ? સેપરેશન કોણ કરશે? આપણે જે જોવાનો પ્રયત્ન કરીએ કોઈ વિચારવું કે મારા કેન્દ્ર ઉપર જયારે આવું છું ત્યારે વિચારો લાઈનમાં જે પસાર થતા ત્યાં જે વિચાર દેખાડો અત્યારે દ્રષ્ટિ ન્યા જ છે. હા હા સમજે. બેક જવું એ જે નથી ખાવતો. હા આવ્યું કોઈ ઘટના કોઈ ટોપિક આવ્યો હવે કોઈ રજૂઆત આપણે એમની આજે ભરાઈ જાય કાગળમાં થઈ જાય રિએક્શન અપાઈ જાય કંઈક એક્શન થઈ જાય ચર્ચા અત્યારે મારે હમણાં જેવું મારા નજર થાય કે મારી વાત કરતા માફી તરત વાત થઈ. બરાબર. તમારી આમ આખી વાત ચાલુ છે. બરાબર બરાબર. ના એટલે રોંગ ને રાઈટ તમે ન કરો. મને થઈ જાય તો થઈ ગયું. એને રોંગ ને રાઈટ નથી કરવાનું. ખાલી તમને દેખાઈ જશે ને તો જો તમને જોઈ જશે ને એટલે ખ્યાલ આવી જશે કે યસ નો, પણ એને વિચારના ક્ષેત્રમાં ન લ્યો. વિચારના ક્ષેત્રમાં રાઈટ રોંગ ન કરો. તમારી અંદર જોવાની જે ક્ષમતા છે ને એની અંદર રાઈટ અને રોંગ કરવાની ક્ષમતા છે. ત્યારે આપણે રાઈટ રોંગ આ જગ્યાએથી નથી કરતા, વિચારની જગ્યાએથી રાઈટ રોંગ કરી છે એ નહીં કરો. જોવાની જે ક્ષમતા છે એને રાઈટ રોંગ એની અંદર વિવેક છે એ કરી શકે, પણ વિચાર છે એ તો ભ્રમણા પેદા કરી શકે એ ટાઈપની વસ્તુ. હરી તમે હા હા બહુ જ છે. તમને કઈ ખબર પડે છે એટલે ખબર પડે છે ને એના તરફ તમે ક્યારેય નજર નથી કરતા. જેના દ્વારા ખબર પડે છે ને એટલે સેપરેશન ત્યારે પોસિબલ થશે કે જ્યારે તમને ખ્યાલ આવશે કે વિચારથી અલગ, બોડીથી અલગ,
આપણા હેતુથી અલગ કોઈક તત્વ છે, એ જ્યાં લગીન તમને અહેસાસ નહીં થાય ત્યાં લગીન તમે આ જોશો ખરા. તમે માનો કે અત્યારે વિચારને તો જોવો છો, પણ વિચારને જોવો છો પણ તમારી અંદર નિશ્ચય નથી કે જોનાર નામનું તત્વ છે અને છે, એવો કોઈ નિશ્ચય તમે કરેલો નથી. એટલે તમારી સાધના હાલે કેવી રીતે? સમજ વગર હાલે. એટલે તમે વર્તમાનમાં હો, વર્તમાનમાં જોતા હો, પણ તમને અન્ડરસ્ટેન્ડ એટલે એનું જ્ઞાન નથી તમને કે તમે ખરેખર તમે નક્કી કરી લીધું છે કે ખરેખર કોક છે તત્વ અને આ બધાથી જુદું છે, એવું તમે નિશ્ચય કર્યો છે કે નિશ્ચય નથી કર્યો. ખાલી બીજા લોકો એમ કહે છે કે તમે જોવો એટલે હું જોઉં છું, પણ તમારું મનન આની હારે ભળશે નહીં ને, તમારી સાધનાની યાત્રા આગળ નહીં જાય. મનન તમારું છે, તમારી આંખથી જોવાનું છે. સંતોએ જે કીધું એ કીધું, શાસ્ત્રોએ જે કીધું એ કીધું, મારી આંખથી મારે જોવાનું છે એમ. અને જાગૃતિમાં બહુ જાગૃતિ નથી, બહુ જાગૃતિમાં એમ નહીં. વાહ અત્યારે ઓલું ઓશીકું છે એ આડું અવડું પડ્યું છે, માનો કે મને દેખાણું ઓલું આડું અવડું આ ઓશીકું છે એ આમ પડ્યું છે. હવે આમ પડ્યું છે એને હું સીધું કરીને સીધું કરી રાખું, એ જાગૃતિ છે. હવે એ સીધું કરવાની પ્રોસિજર છે ને, એ કોણ કરાવે છે, એ કોણ આદેશ આપે છે કે આ સીધું કર, એના ઉપર આપણે ફોકસ કરવાનું. એટલે જાગૃતિ હાવ સામાન્ય તમે ઓલા રૂમમાં લાઈટ કરી છે, લાઈટ બંધ કરીને આવો છો તો આ એક જાગૃતિ છે. પછી પૈસાની વેલ્યુ હોય ને તમે કરો તો એક વાત અલગ. તમને આમ જાગૃતિના સંદર્ભથી જ કરતા હો તો એક વાત અલગ. તમે જાગૃતિની અંદર ઘરની અંદર દાખલ થાવ ને તો કઈ વસ્તુ કઈ રીતે પડી છે ને કઈ રીતે હોવી જોઈએ તમને ખ્યાલ આવી જાય. આ વસ્તુ આ રીતે પડી છે તો આ છે જાગૃતિ. એ આવે સેકન્ડ 2 સેકન્ડ જ આવે. હવે ઈ જાગૃતિ અને તમારો વિચાર બેયને અલગ કરવાનું છે. તમે કઈ જાગૃતિ આદેશ આપ્યો અને હવે કોણ આ કામ કરી રહ્યું છે. જાગૃતિને આપણે વિચાર સ્વરૂપે જ લઈ લીધી. હા, વિચાર સ્વરૂપ. એટલે વિચાર અને જાગૃતિ વચ્ચેનો કોઈ ફર્ક જ આપણી આગળ કાંઈ નથી. એનો ફર્ક શું છે? વિચાર અને જાગૃતિનો ફર્ક ડાયમેન્શન નો છે. તો ડાયમેન્શન તો કોઈ દેખાણું જ નથી કે હાયર ડાયમેન્શન આ લોઅર ડાયમેન્શન છે, એ ખ્યાલ જ નથી આવતો. એટલે એક સેકન્ડ ખબર પડે છે અને પછી વિચારો ચાલુ થઈ જાય છે. હવે કઈ સેકન્ડે ખબર પડી અને કઈ સેકન્ડે વિચાર ચાલુ થઈ ગયો, બે વચ્ચેની ભેદરેખા નથી કરી શકશે. સામાન્ય જાગૃતિ રાખવાની. તમે ઘરમાં દાખલ થાવ તો તમારા મધરનો વાઇફનો ચહેરો કેવો છે, થાકેલો છે, હસતો છે, કંટાળેલો છે, તો તમે એ આ ક્ષણની અંદર હાજર થઈ ગયા છો. તો તમને એટલે તમારી આગળ એક સેન્સિટિવિટી આવે. હવે આની અંદર વ્યવહાર કેવી રીતે કરવો? જો તમે જાગૃત હો, તમારી હાજરી હોય તો ખબર પડે, નકર ખબર કેવી રીતે પડે? આપણે વિચારમાં આપણે ઘરમાં આવી છીએ તો તમે ક્યારે જોયું છે કે તમે તમારા પત્નીને 25 વર્ષ પહેલા જોઈ છે ને, 20 વર્ષ પહેલા જોઈ છે ને, ઈ એટલે તમે જોતા જ નથી. તમે આમ નજર ગઈ અને ઓલી પત્ની જે છે એ સીધી સ્મૃતિ આવી ગઈ, એને જોતા જ નથી. એટલે એનો ચહેરો અત્યારે કેવો છે, અત્યારે થાક છે, કંટાળો છે, કાંઈ નહીં, કોઈ વસ્તુ. એટલે આ એક વાત યાદ રાખવાની, જયારે તમે કોઈને મળો ત્યારે થોડી વાર એની સામું જોવો, બરાબર સેન્સિટિવ થાવ, તમે એનો પ્રયોગ કરો, બરાબર જુઓ સામે.
અત્યારે મને એવું લાગે કે તમારે પ્રશ્ન ગોતો હોય તોય તમને થોડું ટેન્શન થતું હોય કે આપણે પ્રશ્ન હું પૂછશું. યાદ કરવો પડે. હા હા, બહુ બહુ યાદ કરો તમારે. એટલે એનું કારણ એટલું જ છે કે તમે સાધના કરશો ને તો સાધનામાંથી જ પોતાના પ્રશ્ન આવશે. અત્યારે આપણું એટલું બધું ધ્યાન અંદર નથી એટલે એ પ્રશ્ન થતા નથી. એ છે એટલે તમને બહુ રિસ્પોન્સિબિલિટી જેવું લાગે કે હવે આપણે શું કરશું. એટલે માનો કે આ બે સવાલ તમે ક્યાંકથી ગોતી કાઢ્યા, તમને રાજી થયા છો અંદર કે હાલો આ સવાલ તો પૂછવા લાયક છે. હા હા અનુસંધાન એટલે શું? તમે અમને ફોનમાં તમને અનુસંધાન શીખવાડ્યું. એટલે હું ઇન્ટરનેટ પર આવી જાય અનુસંધાન એટલે શું ભગવાન? હું તમારો ચહેરો યાદ કરું, પછી તમને આમ યાદ કરું, તમારું નામ લો, પછી ઘડી કાઢી તો બેસી જાઉં, પાછો આવી તો આમ બેસી જાઉં. એટલે આમ પ્રશ્ન એવો મને હતો એમ. બરાબર બરાબર. અનુસંધાન એટલે ના, અનુસંધાન ની અંદર આકૃતિને તો તમે બરાબર યાદ રાખો કે નામની યાદ રાખો, તો એની સાથે ભાવ ભેળવવાનો છે. અને ભાવ જયારે ભળી જાય ને એટલે તમારી અંદર એના વાઇબ્રેશન ચાલુ થઈ જાય. ભાવ ભળી ગયો, એક નામ કે રૂપ કોઈ પણ, અને આકૃતિ યાદ કરો અથવા એનું નામ યાદ કરો અને ભાવ જોડાઈ ગયો એટલે તમારી અંદર એની હારે જે વાઇબ્રેશન હાલે છે ને એ તમારી અંદર દાખલ થઈ જાય. થોડી વાર પૂરતા, પણ એ અનુસંધાન છે. ના, એટલે ઉછીનો લેવાય એવું કઈ નથી. ઉછીનું ન લેવાય એવું નથી. ક્યારેક આપણી આગળ ન હોય તો કોઈક ઉછીનું હોય તો લઈ લેવાય, પણ એ ઉછીનું આપણું કરવાનું છે. હા 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 હા. ના, એક વખતે એક જ કરવાનું, ડ્યુઆલિટી નહીં કરવાની. અનુસંધાન ભલે ઉધાર હોય, પણ ઉધારે માનો કે હું અત્યારે નિરાશ થઈ ગયો છું, હતાશ થઈ ગયો છું, મારી સાધના ખંડિત થઈ ગઈ છે, એટલે અત્યારે હું કઈ અનુસંધાન નથી કરી શકતો. ત્યારે હું એને યાદ કરું છું, અને મારી અંદર એવી તાકાત પાછી આવી જાય છે. અને મારી આગળ એક દ્રષ્ટિ છે કે મારી અંદર આ પેદા કરવાનું છે. અત્યારે ભલે ઉધાર લઉં છું, પણ મને ઉધાર મંજૂર નથી, મારે મારામાં પેદા કરવાનું છે. આ ભાવ રાખીને કરવાનું. એવું નહીં કે હવે એમાં ડ્યુઆલિટી નહીં રાખવાની કે વિનુભાઈ એમ કીધું છે એ ઉધાર છે એટલે નહીં કરવાનું. ભાઈ, મારે ઉધારની અત્યારે જરૂર છે, નકર હું ઊભો નહીં થઈ શકું. કરી લેવાના. કોઈ પણ વસ્તુ છે ને એને ઈગોનો પ્રશ્ન નહીં બનાવવાનો. કોઈ પણ પ્રશ્ન છે ને એટલે હવે માનો કે વ્યાસજી એમ કીધું કે તમારે તપ કરવું જોઈએ. તપ બેસ્ટ વસ્તુ છે. એટલે જે પરિસ્થિતિ હાલે છે એની હારે રહેવું. હવે આ તમે ઈગોનો પ્રશ્ન બનાવી દીધો. હવે હું તપ કરી શકું નથી, અત્યારે મારી અંતઃકરણની સ્થિતિ એવી નથી કે હું તપ કરી શકું કે એની આમને સામને રહી શકું, તો હું પ્રાર્થના કરી શકું? હું લાચાર થઈને પ્રાર્થના ના કરી શકું? તો આ ઈગોનો વિષય શું કામ બનાવવો જોઈએ? વ્યાસજીએ જે રેફરન્સ થી કીધું એ બરાબર છે, પણ એને આપણે વ્યાસજી એમ કીધું બેસ્ટ આ વસ્તુ છે, પણ ભાઈ તમે બેસ્ટ વસ્તુ આગળ પહોંચ્યા નથી, તમે નીચેના લેવલ ઉપર છો, તો નીચેના લેવલ ઉપર તો તમારે પ્રાર્થના કરી શકો, રોઈ શકો, ધૂને બોલાવી શકો, તમારે જે કરવું હોય તમારી અંતઃકરણની અવસ્થા મુજબ જે કરવું એ કરી. એટલે આ પાછા ઈગોનો પ્રશ્ન સાધક બનાવે છે. હવે મારે તપ જ કરવું. હવે તપ એટલે શું એ ખબર નથી તને, તું તપ કેવી રીતે કરીશ?
એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઈગોનો પ્રશ્ન એટલે માનો કે કોઈ સંત પુરુષે કીધું કે આ બેસ્ટ છે, પણ એ બેસ્ટ હંમેશા બેસ્ટ નથી હોતું બધા માટે એમ. એટલે વ્યાસજીને સમજાવવા પાછા બીજા જણાની જરૂર પડે કે ભાઈ તમારે આમ કરવાનું છે. કારણ કે વ્યાસજી મેક્સિમમ મિસઅન્ડરસ્ટુડ છે બધા લોકો દ્વારા. વધારેમાં વધારે વ્યાસજીને ન સમજાવો એવો મોટો વર્ગ છે કે એને કોઈ સમજ્યું. સામુ કયો કે જાતિ સાથે ઘણું બધું એમને વ્યવહાર હા 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 ત્યારે એમને કહેતા હોય હા હા એટલા વર્ષોથી રહ્યો છે. હા હા પછી ઈ જે પ્રશ્ન પૂછતા હોય હા જે એમને પ્રકાશ આપે તો ખ્યાલ આવે. હા હા સાચી વાત છે. એટલો સમય તમે રહ્યા છો એટલે હમણાં જ એક સાધક કેટલા વર્ષથી જાતા હતા તો એ કે દેખત જાત. મેં કીધું દેખત જાત તો પણ કેવી રીતે પણ? એટલે એમ કે તમે કોઈથી પૂછ્યું નહીં કે જોવું એટલે શું, જોવું એટલે શું એમ. આ જોવું એ સામાન્ય વસ્તુ નથી કે સિમ્પલ નથી. ક્યારેક આ વિશ્વની અંદર અંતઃકરણની અંદર ક્યારેક ઘટતી ઘટના છે, કેવી રીતે જોવું એનો પ્રશ્ન નથી આવતો. કેવી રીતે જોવું? અત્યારે જોઉં છું એ બરાબર છે કે નહીં? કોણ ક્વેશ્ચન કરશે? પોતાની ચેલેન્જ કોણ કરશે? પોતાની જાતની ચેલેન્જ કોણ કરશે? મને જોતા નથી આવડતું. આ પ્રશ્ન આ જ હતો. હા હા દેખત જાત હા 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 હમણાં એટલે ઈગોમાં લઈ લીધું તમે. એટલે એક વ્યક્તિ માનો કે એક હાયરના સંત પુરુષો બોલે છે એને તમે આંખ વીંચીને એક્સેપ્ટ કરી લ્યો ને એટલે તમારી ગતિ કોઈ દી થાય જ નહીં. સંત પુરુષે બોલ્યા છે બરાબર, મારી આંખથી જોવું પડશે મારે. સંત પુરુષોનું વાક્ય મારા માથા ઉપર, પણ મારી આંખ દ્વારા જ્યાં લગીને પ્રમાણિત નહીં થાય ને ત્યાં લગીને હું નહીં કરું, સ્વીકારીશ નહીં. એક વ્યાસજી નું એ વાક્ય બધાને હુરવા માટે એટલે એમ કે 15 જન્મમાં માનો કે અહીંયા આવે છે એ 15 જન્મ એટલે બધા હવે રાહ જોવે છે. પણ 15 જન્મ એટલે તમે કંઈક તમારી અંદરની પ્યાસથી પ્રતિ પલે જીવન જીવતા હો તો. હવે એ તો કઈ છે નહીં. એટલે પછી એને હાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. એટલે બફર થઈ જાય કે આપણે તો હવે અહીં આવી ગયા એટલે હવે 15 જન્મની અંદર બધું પતી જશે, એમ નહીં થાય. હે હા એટલે આ બધી વસ્તુ છે એ ભ્રમણા પેદા કરે. અને સાધક કે હંમેશા સંત પુરુષો નો પ્રશ્ન એવો રહ્યો કે એ બોલે ક્યાંકથી અને લોકો સમજે ક્યાંકથી, એટલે પ્રોબ્લેમ બહુ થાય. એ જગ્યાએ આવે જ નહીં કોઈ દી એમ. જોવાને બહુ સામાન્ય ગણે છે બધા લોકો. જોવું ઇમ્પોસિબલ છે આમ એક સેન્સ. સાચી રીતે જોવું ઇમ્પોસિબલ વસ્તુ છે. આખી જિંદગી તમે ભલે જોવામાં કઈ દી હોય, તમે એક સેકન્ડ નહીં શું કહેવાય જોવું એ ખબર ન હોય. જોવા માટે જે જોનાર છે એના પ્રત્યે કેટલો બધો અસીમ પ્રેમ જોઈ. હવે જોવાનું છે, હું જોવાનું શું કામ કરું છું? હું જોવાની તૈયારી શું કામ કરું છું? મારે જોનારને મળવું છે, જોનારને મળવું છે. હવે તમે વિચાર દેખાય છે તમે ખુશ થઈ જાવ છો, પછી જે જોવે છે એના તરફ તો કોઈ દી પ્રેમ જ વહેરાવતા નથી કે જોનાર ક્યાં સ્વરૂપમાં છે. માનો કે અત્યારે આ ક્ષણે મારી અંદર જોનાર ક્યાં સ્વરૂપમાં છે? એનું સ્વરૂપ જે સ્વરૂપે જોવે છે એ સ્વરૂપનો સાક્ષાત્કાર જોઈશે. તો આવું તો કોઈ કરતું નથી.
તમે આમ બધું સ્વીકારી લો છો, ધારો કે જે લોકો અમે જે રીતે આવી જે અવસ્થાએ આવે એવું અમારે ક્યારે થાય? અમારી આગળ બધા આવતા હોય લોકો, કઈક પ્રશ્ન આવતા હોય, એ થતું નથી એમ. એટલે આપણે એક પ્રકાશ જોઈએ છે. માનો કે આપણે કંઈક કરી છીએ તો ત્યાં ક્યાં ભૂલ છે આપણી, માનો કે આપણે આપણો આગ્રહ ક્યાં છે, આપણી માન્યતાઓ ક્યાં છે, આપણે બીજા લોકોને તો સમજી શકીએ કે એ જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએથી આપણે એને સમજી. તો એ તમારે લર્નિંગ ઈ કરવાનું છે કે તમારું લર્નિંગ કોણ અટકાવે છે, લર્નિંગ કોણ અટકાવે છે. જેટલા અંશમાં તમે લર્નિંગ કરશો ને, લર્નિંગ એટલે તમારા પણ તમે જયારે છોડો છો ને ત્યારે આમાં લોકો જે જગ્યાએ છે એ જગ્યાને તમને અહેસાસ થાય છે કે આ જગ્યાએથી બોલે છે. ઓલું શું થાય, હું એક જગ્યાએથી બોલું છું, ઓલું એક બીજી જગ્યાએથી બોલે છે, એટલે મને એની ખબર નથી કે એ બીજી જગ્યાએથી બોલે છે, એટલે હું તો મારો આગ્રહ ચાલુ રાખું છું કે આ બરાબર છે. એ કઈ જગ્યાએથી બોલે છે પેલા એક વખત તમે સમજી લ્યો તો તમે એને સમજાવી શકશો, યોગ્ય રીતે સમજાવી શકશો કે આ તમારી વાત સાચી છે, ખોટી નથી, પણ આ એક એંગલ થી સાચી છે, બીજા એંગલ થી આ રીતે તમે જોવો તો એમ નથી. માનો કે તમે અત્યારે મારા કઈ દિશામાં છો તમે, મારી દિશા કઈ છે તમારી? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દક્ષિણ છે ને. હવે હું એમ કહું તમે દક્ષિણ દિશામાં છો અને તમારી પાછળ છે એ એમ કે છે ના ઉત્તર દિશામાં છે, બે સાચા છે, ખોટું તો હોય ને. હવે ઈ જે એંગલ થી બોલે છે એ એંગલ તમે સમજો તો, નકર તમને એમ થાય કે આ શું એક જણો દક્ષિણમાં કે છે ને એક જણો ઉત્તરમાં, તો કોણ સાચું? બે સાચા. એટલે લર્નિંગ અને તમે બુદ્ધિથી શીખવાનો પ્રયત્ન કરો, તમારી હાજરી દ્વારા શીખવાનો પ્રયત્ન કરો. તમારી પ્રેઝન્સ જેટલી હશે ને તમે સમજી એને પી જાશો તમે. જયારે તમે તમારી પ્રેઝન્સ હશે ને, પ્રેઝન્સ ની અંદર એટલી તાકાત છે એને પી જાય એટલે એને સમજી જાય, એ ટાઈપની વસ્તુ છે. એટલે પ્રેઝન્સ અને વિચાર વચ્ચેનો તમારે ડિફરન્સ કરતા તો શીખવું જ પડશે એમ. તો તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ તમારી પ્રેઝન્સ થી આવશે. એમાં શું થાય, વિચારના માળખાથી તમે સમજવાની ટ્રાય કરો તો વિચારની આગળ એક જ એંગલ છે, એ બીજું જોવા જ નહીં દે. એટલે પેલા જે જોવે એને તો સ્ટોપ કરવું પડશે ને. હા નહીં, હા જે જોવાય છે ખાલી તમે તમારી હાજરી રાખો ને બધી સમસ્યાઓ તમારી હલ થઈ જાય. હાજરીનો પ્રકાશ જેટલો તમારા જીવનની અંદર વધશે ને તમને અન્ડરસ્ટેન્ડિંગ એની મેળે જ આવશે. એના માટે તમારે કંઈક કરવા, ખાલી હાજરી અને વિચાર એ બે વચ્ચેનો ડિફરન્સ ગમે એમ કરીને તમે ગોતી કાઢો. હાજરી કોને કહેવાય અને વિચાર કોને કહેવાય, બેનો ડિફરન્સ એક વખત સમજી લ્યો ને તમારા માટે રસ્તો હાવ આસાન છે. એ ભલે 5 વર્ષ થાય 10 વર્ષ થાય, હું તો એમ કહું છું ખાલી આ બે જ વસ્તુ, વિચાર શું છે, હાજરી શું છે, બે જ. હાજરી છે એ બધી વસ્તુને બહાર કાઢી આવે છે. શું કરવું, કેમ કરવું, એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં હાજરી તો થોડી વાર જ હોય છે. એ સમય દરમિયાન ઈ સમજી જાય છે, તો તમને ખબર નથી પડતી કે આ એને સમજી લીધું એમ. કોણે સમજ્યું અને કોણે ક્રિયા કરી, બે વચ્ચેનો ડિફરન્સ નથી તમે. એટલે આ રાજા જેવું છે, હાજરી છે એ રાજા છે. એ રાજા ઓર્ડર કરી દે કે હવે મનને બુદ્ધિને જેની જે જરૂરિયાત હોય એને કહી દે કે આ વસ્તુ આમ કરવાની છે, પણ પેલી ખબર પડે છે આને હાજરીને, અને હાજરી ઓર્ડર કરે છે એમ. એટલે હાજરી પ્રત્યે તમે જેટલો પ્રેમ બતાવશો ને એટલું તમારે કઈ જ્ઞાન માટે કઈ કરવાનું નથી. તમારી હાજરી એ જ જ્ઞાન છે, બીજું કઈ જ્ઞાન નથી. આખો જ્ઞાનનો ખજાનો ખોલશે ખાલી તમારી હાજરી એમ. અને આખા શાસ્ત્રો જેટલા શાસ્ત્રો આ દુનિયામાં બન્યા છે ને એ જોવા દ્વારા જ બન્યા છે. શાસ્ત્રો છે એ તમારી હાજરી થઈ અને હાજરી દ્વારા જે જોવાનું એ શાસ્ત્ર બન્યા છે. એટલે તમે જયારે તમારી હાજરીથી જોશો તો તમે એક નવા શાસ્ત્રનું નિર્માણ કરશો.
એ ટાઈપનું. એક જોવાય છે સંસ્કાર દ્વારા, આ સારું લાગશે સારું નહીં લાગે, અને એક આ સંસ્કાર વગર અત્યારે માનો કે મારો કોઈ આગ્રહ આવ્યો કે આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, તો એનાથી વાકેફ થવું એ જાગૃતિ છે. ઓલી જાગૃતિ છે એ સોશિયલ જાગૃતિ છે, હિપ્નોટિઝમ છે. બહારની જે જાગૃતિઓ છે હિપ્નોટિઝમ છે. તમે સ્વયંની આંખથી જોયું તો ઈ છે જાગૃતિ છે. એટલે આપણે બહાર નીકળી તો કેમ બધું તૈયાર થઈને નીકળી છે, તો આ તૈયાર થઈને નીકળી છે એ હિપ્નોટિઝમ છે. સમાજમાં આપણી ઇમેજ રાખવી છે તો ઈ જાગૃતિ નથી. ઓમ જાગૃતિ છે એક સેન્સથી વ્યવહારની, પણ એ વ્યવહારની જાગૃતિ અનકોન્શિયસ જાગૃતિ છે. અને ઓલી કોન્શિયસ જાગૃતિ છે કે અત્યારે હું મારી ઇમેજને જાળવવા પ્રયત્ન કરી રહ્યો છું, તો આ સાચી જાગૃતિ છે.